આખો દિવસ ગેમમાં ધ્યાન આપે છે। હું એમને રોજ કહું કે યુટ્યુબ ચેનલમાં તમે સમય આલો, પણ ઘરના લોકો નથી હાલતા। હવે તમે મારા સબસ્ક્રાઈબ મિત્રો છે, તમારે યુટ્યુબર બનવું છે અને હું રોજ ઘરે કહું કે તમે યુટ્યુબર બનો। જય માતાજી, સ્વાગત છે મિત્રો। જે લોકો ગેમિંગના વિડીયો બનાવે છે અને ફાલતુ ટાઈમ ફોનમાં કાઢે અને ડેટા બગાડે, તો એમના માટે સ્પેશિયલ વિડીયો છે કે યુટ્યુબ એટલે કે સોશિયલ મીડિયામાં તમે આવો। ભલે તમે મોબાઈલ તો આપણે દિવસની અંદર લગભગ 4 કલાક તો જોતા જ હશું, 100% લગભગ। જો વરસાદનું કેવું થઈ ગયું છે અત્યારે વાતાવરણ, બધું રમણ ભમણ થઈ ગયું। મારે 2 ઘરે ભત્રીજા છે, કઈ ગેમ રમો લે તમે? આખો દિવસ ગેમમાં ધ્યાન આપે છે। હું એમને રોજ કહું કે યુટ્યુબ ચેનલમાં તમે સમય આલો, પણ ઘરના લોકો નથી હાલતા। હવે તમે મારા સબસ્ક્રાઈબ મિત્રો છે, તમારે યુટ્યુબર બનવું છે અને હું રોજ ઘરે કહું કે તમે યુટ્યુબર બનો, પણ એ ના પાડે। જો તમે એમની મુલાકાત કરાવો બધી। જો અત્યારે વરસાદ આવી ગયો તો થોડો, જો જેલ્યા હંતાઈ જાય। જો જ્યારે 2 જણા અરે ગેમમાં સમય કાઢે વધારે, એટલે આ તો ભલે હું મજાકમાં કાઢું હું, પણ દરેકને કહું કે ગેમમાં ટાઈમ ના કાઢો। મન પાડીને અત્યારે વિડીયો મેં ચાલુ કર્યો ને, એટલે એને ગેમિંગમાંથી હાલ બંધ કર્યું, બરોબર? એટલે દરેક સબસ્ક્રાઈબ મિત્રોને વિનંતી કરું કે મારા ઘરના જ નહીં માનતા યાર, જો તમે યુટ્યુબર બનો। તો જે લોકો ગેમિંગમાં સમય કાઢે એમના માટે ખાસ કહું કે એક યુટ્યુબ ચેનલ બનાવી લો। અને ભલે તમે ગેમિંગ રમતા હશો, આપણે એવું નથી કહેતા કે તમે ના રમો, સમય કાઢો, પણ સાથે સાથે એક વિડીયો પણ બનાવો એમ। આખા દિવસની અંદર તમે 4 કલાક ફોનમાં ટાઈમ કાઢતા હોય તો 4 કલાકની જગ્યાએ 2 કલાક યુટ્યુબ માટે પણ કાઢો એમ। એટલે એટલા માટે આ વિડીયો આપણે ખાસ બનાવ્યો છે। બાકી અત્યારે વરસાદનો માહોલ છે, જો હમણાં વરસાદ સારામાં સારો આવી ગયો। અત્યારે આ બાજુ થોડુંક કડાકા ભડાકા થવાનું ચાલુ છે, અને જો હાલ થોડોક વરસાદ આવી ગયો છે, વધારે નથી આવ્યો। તો જુઓ તમે અહીંયા, એટલે જુઓ એટલા માટે આપણે આ ખાસ વિડીયો બનાવ્યો કે મિત્રો હરેક અત્યારે હાલની અંદર કોઈ પણ આપણા સબસ્ક્રાઈબર કે કોઈ પણ વ્યક્તિ, દરેકની પાસે મોબાઈલ હોય, પણ મોબાઈલનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો એમ। આપણા પરિવારમાં છે, આપણા બાળકો છે, આપણા છોકરા હોય કે ગમે તે હોય, અમે જો 300 રૂપિયાનું આપણું રિચાર્જ થાય, પહેલી વાત તો હવે 300 રૂપિયાનું રિચાર્જ થાય તો કમસે કમ હું એવું માનું છું કે 300 રૂપિયા તો આપણે મહિને કમાવા પડે આપણા ફોનની અંદર, માત્ર 300 રૂપિયા, વધારે આશા નહીં। એટલે આપણા ફોનનું રિચાર્જ આપણે કાઢી શકાય એમ। એટલે આ વિડીયો એના માટે ખાસ મિત્રો બનાવ્યો કે જે લોકો ગેમિંગ, હવે એમાં પણ એક પ્રોબ્લેમ છે। કઈ પ્રોબ્લેમ એ તમને કહું કે ફેસ દેખાડવું બહુ મુશ્કેલ થાય, મતલબ સોશિયલ મીડિયામાં કેમેરા સામે બોલવું ને એ તો બહુ અઘરું છે મિત્રો। કારણ કે ભલે આપણે વાતો કરતા હોય તો વાતો બરાબર છે, પણ જ્યારે કેમેરા સામે બોલવાનું હોય ને એટલે બહુ જ મોટી પ્રોબ્લેમ છે। એટલે લોકોને છે ને સોશિયલ મીડિયામાં તો આવવું છે, પણ કેમેરામાં નહીં, ફેસ નથી દેખાડવું। એટલે ફેસ ના દેખાડો તો કોઈ ટેન્શન નથી મિત્રો, એના પણ ઘણા બધા યુટ્યુબની અંદર રસ્તા છે। તમે મોટિવેશન બનાવો, તમારા વોઇસ ઉપર બનાવો, લેખિતમાં બનાવો, સ્ટોરી બનાવો, ભલે તમે ફેસ ના દેખાડો। મારી ચેનલ છે ટેકનિકલ જય ગુગા ફાર્મિંગ, એની અંદર માત્ર હું મોટિવેશન જ બનાવું છું, ખાલી શોર્ટ વિડીયો મોનોટાઈઝ છે, એની અંદર હું ફેસ નથી દેખાડતો। યુટ્યુબ લાઇબ્રેરીની હું મ્યુઝિક લઉં છું એમ, તો પણ મોનોટાઈઝ છે। અને અમારે આ ઘરના જો કપાસમાં શું કરવા આવ્યા? કપા જો રાતે હે ને ઊંડ બગાડી ગયા હે, બરાબર? એટલે ઝાટકો મૂકેલો હે તો એ રાતે બહુ બગાડી ગયા. જો આપણો મેન વિષય ખેતીવાડીનો છે પાછું. જો આ કપાસ અને આ બાજુ દેખાય જો તમે એરંડા, અવની 2 નંબર, આ બધા એરંડા છે. જો 5 લાખથી 7 લાખની દર સાલ આપણી ઇન્કમ ખેતીવાડીમાંથી લઈએ. બાકી યુટ્યુબ તો આપણી મતલબ આપણું સપનું હોય કે આપણે યુટ્યુબર બનવું હતું ને આપણે બન્યા. બાકી આપણી મેન ઇન્કમ તો આપણી ખેતીવાડી છે. ખાસ કરીને જો એરંડા છે આ બધું લોકેશન આપણી વાડીનું જ છે ખાસ. તો આ એક આપણે
ચેનલ એટલા માટે બનાવી કે દરેકને આપણે એક મોટિવેશન આપી શકીએ. જે લોકો વિડીયો બનાવવા માગે છે, યુટ્યુબમાં આવવા માગે છે, કઈ રીતે વિડીયો એડિટિંગ કરવો, કઈ રીતે વિડીયો આપણે શૂટ કરવો. જો આ મેં છે ને ડાયરેક્ટ એક વિડીયો બનાવી લીધો છે, પણ તમે જો વ્લોગિંગ કરવા માગો છો તમારે છે ને અલગ અલગ આવી રીતે કટ શૂટ કરી લેવાના છે 10 થી 12. આખા દિવસમાં તમે જે પણ કામ કરતા હોય એ આખા દિવસના તમારે છે ને કટ લઈ લેવાના છે, માત્ર 1-1 મિનિટના. અને 1-1 મિનિટના એક કટને છે ને તમે ઇનશોર્ટ અથવા VN અથવા કાઇનમાસ્ટર અથવા સ્પ્રિંગ આ કોઈ પણ એપ્લિકેશનની અંદર તમારે મિક્સ કરી દેવાના છે. મેં હમણાં જ આજે જ ટેકનિકલ આપણી મેન ચેનલની અંદર મેં વિડીયો અપલોડ કર્યો છે કે વિડીયો આપણો એડિટિંગ કઈ રીતે કરવાનો છે એનો મેં વિડીયો ઓલરેડી મિત્રો બનાવી દીધો છે. આ વિડીયો તો આપણે કેમ બનાવ્યો છે કે તમે જોયું કે આપણે ઘરના લોકોથી આપણે બીજાના લોકો ઉપરથી આપણે કાંઈ કહેવાય નહીં કે બીજા લોકો ગેમો રમે છે. શરૂઆત આપણે ઘરના લોકોથી કરાય એટલે કહેવાનો મતલબ કે કોઈને દુઃખ ના લાગે. કારણ કે ગેમ જે લોકો રમે છે એમને દરેકને વિનંતી છે કે ગેમ તમે 100% રમો, પણ યુટ્યુબમાં પણ થોડોક સમય આપો કારણ કે યુટ્યુબ અત્યારે સોશિયલ મીડિયા એમાં આપણે છે ને કોઈ ભણતરની જરૂર છે જ નહીં મિત્રો. પણ તમારી પાસે દરેકને કોઈ પણ તમે હોય કે હું ભગવાને કાંઈક ને કાંઈક દરેકને કલાનું નોલેજ આપ્યું જોઈએ, બસ એનો તમારે છે ને ઉપયોગ કરવાનો હોય છે. જો હું આખો દિવસ અહીંયા ખેતીવાડીનું જ કામ કરું છું, તમને ખ્યાલ જ છે, પણ સાથે સાથે મને એવું લાગ્યું કે યુટ્યુબની નોલેજ આપણી પાસે છે તો આપણે એની વિડીયો બનાવી. પછી આ ચેનલ કેમ બનાવી કે તમારી પાસે તમે યુટ્યુબમાં આવવા માગો છો પણ તમને કાંઈ ખબર નથી પડતી કઈ ટાઈપના વિડીયો બનાવવા, તો આ ચેનલ એના માટે બનાવી છે કે તમે કોઈ કામ કરતા મને ખાલી કોમેન્ટ કરો કે મારી પાસે આ ટાઈમનો ટાઈમ છે, વધારે મને કંઈ એડિટિંગ નથી આવડતું, ફેસ વગરના ચેનલ કે ફેસ વગરના વિડીયો બનાવવા માગો છો, કે તમે કોઈ પણ કામ કરો છો અને સાથે સાથે યુટ્યુબમાં તમે સોશિયલ મીડિયામાં આવવા માગો છો, તો તમારા માટે આ વિડીયો બહુ જરૂરી છે કે યુટ્યુબમાં આપણે કઈ રીતે આવવું. અને તમારી પાસે મિત્રો દરેક વ્યક્તિ પાસે કાંઈક ને કાંઈક કેટેગરી હોય છે, પણ એમાં ટાઈમ આપવો પડે મિત્રો. યુટ્યુબની અંદર મિત્રો 4000 વોચ ટાઈમને સબસ્ક્રાઈબ બનાવવા છે ને બહુ મુશ્કેલ છે પણ જો તમે સારો ટાઈમ આપો ને તો એ પણ તમારું કામ થઈ જશે. તો આ વિડીયો આટલો જ છે મિત્રો કે જે લોકો ગેમિંગના વિડીયો બનાવે છે તો પરિવારોને વિનંતી છે કે ભલે ગેમિંગના વિડીયો સાથે સાથે એક અલગથી યુટ્યુબ ચેનલ એની સાથે પણ સમય આપો. આજે નહીં તો કાલે તમે એમાં કદાચ સક્સેસ થઈ જાઓ તો એમાંથી તમને અર્નિંગ થઈ શકે છે. બાકી ગેમિંગની અંદર તો છે ને કોઈ દિવસ આપણો સમય આપવાનો છે, બેટરી બેકઅપ જવાનું છે, ડેટા બગડવાનું છે, પણ એની અંદર અર્નિંગ નથી થવાની. અને કદાચ તમે એની અંદર ઇન્વેસ્ટ પૈસા નાખો છો તો એ તમને પાછા પણ નથી મળવાના મિત્રો. તો આ વિડીયો આટલે મિત્રો આપણે હવે પૂરો કરીએ છીએ. અહીંયા તડાકા ભડાકા થોડુંક વાતાવરણ છે આજે અને હાલ થોડુંક ઝાપટું એક પડી ગયું છે સારામાં સારું, એટલે હું થોડુંક લોકેશન સારું દેખાણું એટલે વિડીયો બનાવવા આવી ગયો છું. કારણ કે આપણું સ્ટેન્ડ છે ને તૂટી ગયું છે હમણાં, એટલે હાથમાં ફોન રાખવો પડે છે. હવે થોડાક સમયની અંદર આપણે નવું સ્ટેન્ડ મંગાવવું પડશે જેથી આ ફોન આપણે હાથમાં ના પકડવો પડે. મિત્રો આપણે પહેલો એક વિડીયો બનાવ્યો તો જો બોડીને આપણે કલમ કરેલી છે જાતે ઘરે, દેશીમાંથી કલમ કરેલી છે, આપણી જાતે જ કરેલી છે. અને જ્યારે બોર આવે ને એનો પણ આપણે વિડીયો 100% બનાવીશું. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અવનવા વિડીયો મેં મોટિવેશન યુટ્યુબને લગતું તમને મળતું રહેશે કે યુટ્યુબમાં આપણે કઈ રીતે આગળ વધવું.